એને હું ઓળખું છું. અરે ભલા માણસ, દયા આવે આપણને. તું હજી તને જ નથી ઓળખ્યો, એને ક્યાંથી ઓળખ્યો? આપણને ઓળખીએ તો આપ બીજાને ઓળખે. આપણે આપણને ન ઓળખ્યો ને બીજાને કે હું એને ઓળખું છું. આપણે એમ કે ફલાણા ભાઈ બહુ સારા, એ તમને નથી ખબર, એને અમે ઓળખી. અરે તારી ભલી થાય તારી. ઈ કે હો ઉંદર મારી મીનીબાઈ પાટિયા બેઠા, તો બેઠા છે બેઠવા દે ને, તારા જેવા હાથ બીજા મારશે. હા એટલે કહેવાનો અર્થ રૂકસ કુતત કેસે મિલે કણ કુટ સુની મુઠ્ઠી ભરી કાહ આયો હે અને કરોડ વસા પથરા નહીં ભીંજત ખાર બોઈ અન કોને લિયો હે ઔષધ બોધન બ્રહ્મ મુનિ કહે જાહે કો રોગ અસાધ્ય ભયો હે. જેને અસાધ્ય રોગ થઈ ગયો એને પછી કોઈ ઔષધિ કામ નથી કરતી. એમ જે માનવતામાંથી નીકળી ગયા છે એને સારી વાતું, સારા પાસે બેહવું, ખરાબ ખરાબ જ એને કાંઈ એને નશા કરવા પડે એને, તો જ એને નકર એને જીવતું રહેવામાં એને મજા જ ન લાગે. એટલે છેલ્લે હું કહેતો હતો, સરદારની વાત કરતો હતો, નનાવાના લેહમાં આજથી 60 વર્ષ પહેલાં બનેલી ઘટના છે. બે કડી મારે છેલ્લે માની ગાવી છે એટલા માટે. અને પીછડાઈની લાકડી આખી ગીરમાંથી, આજ પણ અમારે ગીરમાં હવે એ લાકડી પાટરામાં ગીર છે. દશેરા જે નવરાત્રિનો દશેરા હોય અને પછી 11 એમને જે આપણા નોરતા આવે એ દશેરાનું હવન હોય અને માતાજીનો કાહાર નહીં પડે. તેથી અમારી આખી ગીરના ગોવાળિયા, 2 ગોવાળિયા ભેહું સારવા જાય, ગાયું ભેહું સારવા, 3 ગોવાળિયા જતા હોય જાજી ભેહું હોય તો. પણ એ જેથી દહરામાં જવું હોય તો રેઢા મૂકે તો તેથી કોઈ મારણ ન થાય, હાવજના મોઢા ન ખુલે. આજ પણ બને છે. એટલે બન્યું તું એવું તમને કહું. એમાં એ ગેરના નેહડા 60 વર્ષ પહેલાંની વાત, ત્યાં નેહડા એવા હોય કે 4 કિલોમીટરને અંતરે નેહ હોય, ક્યાંક 5 કિલોમીટરને અંતરે નેહ હોય. નેહ એટલે 10 ઘર, ક્યાંક 15 ઘર, ક્યાંક 5 ઘર, ક્યાંક 40 ઘર, આવા નેહ હોય. એટલે એવું નનાળવાનું નેહ, આજુબાજુના બધા નેહડા દહેરામાં બધા આવતા હોય. એમાં એક નેહડું બાજુનું હતું. એ નેહડેથી બધા દહેરામાં જતા હોય પીછડાએ, તો કોકનો છોકરો બાળક 5-6 વર્ષનો એ ભેગો હાલતો થઈ ગયો. એ બધા જાય તો હોઈ જાવ, એટલે ઘરે કોઈને ખબર ન રહી, છોકરો ઓલા ભેગો વયો ગયો. બનેલી ઘટના કહું છું તમને. એમના જોયાવાળા હજી અમુક વડીલો જીવે છે ને એને વાત કરી એ કહું. એ ભેગો વયો ગયો. 4 કિલોમીટર નેહડું, પણ અહીંયા 4 કિલોમીટર હજી આપણને નજીક લાગે. ત્યાં તો એવી ઘાટી તળો ગીર ને નદીઓ, તમે 4 કિલોમીટર હાલી જાય તમે કેટલો કાપી નાખ્યો. આપણે દિશાઓ હોત ફરી જાય, કઈ બાજુ ઉગમણો હતું ખબર ન રહી, એવું ગીર હોય. એટલે છોકરો વયો ગયો ભેગો. એ નેહડે આવ્યા, પીછડાની પ્રસાદ લીધો અને પછી તો બપોરનો કાહાર હોય ને પ્રસાદ હોય એ લેવાઈ જાય. એટલે હોર લીધે પાછા ભાગે, માતાજીનો પ્રસાદ લેવાઈ ગયો ભાગે. એટલે છોકરાઓ બધા, અરે ભાઈ વડીલો બધા જે કાંઈ હોય ભાગ્યા આવડા. પણ છોકરો પ્રસાદ લઈ અને એ એની રીતે નીકળી ગયો કે હવે મારે ઘરે વયું જવું છે. એ નીકળી ગયો છોકરો. વાહ વાહ, સરસ. એમનાથી રહેવાનું ને એવું માતાજીનું ગાવા જઈ રહ્યો હતો અમારા મયુરસિંહભાઈ જેઠવા. વાહ, મેં શરૂઆતમાં દુઓ કીધો હતો. હા, છે દાતાર સ્વભાવ એથી મેને હવ ચાહે મલક, બાકી ઉદધી ને કોઈ આવ નો કે નટવર જેઠવા. દરિયાને કોઈ એમ ન કે અહીંયા વયો આવે, વરસાદ ને કે દાતાર છે. એટલે હું વાત એ કરતો હતો તમને, આવવા જ દો કાં ઘડીક વાર એ ઊભી જતું. હમણાં 2 કડી ગામ થઈ, મારી આ વાત પૂરી થવા આવી છે. ખાલી એક જ મિનિટ. આ વાત બહુ સરસ છે શ્રદ્ધાની, એટલે પછી મારે માતાજીનું ગીત ગાવું છે. એ છોકરા પ્રસાદી વડીલો બધા લીધા ભેગો, છોકરો પ્રસાદ લઈને પોતે હજી બીજા તો રોકાણા માતાજીના પ્રસંગમાં. પોતે બાળક 5-6 વર્ષનો છોકરો, બસ જમી લીધું, કાહાર ખવાઈ ગયો, હાલો ઘરે. હવે ઘરે એટલે 4 કિલોમીટર નેહડું બીજું, ગાંડી આમ ગાંડી તળું જ આવી ગીર. એને એમ કે ઘરે વયો હતો. થોડે કૂદી ગયો, પછી ખબર ન રહી કઈ બાજુ ઘર. જંગલમાં ભૂલો પડી ગયો, 5-6 વર્ષનો બાળક. ઘેરે ખબર પડી ગયો છોકરો ક્યાં, મીંડ્યા ગોતવા. પછી કોકે કીધું તો ઓલા માતાજીએ જાતા હતા એને ભેગો જાતો તો લગભગ. તો દોડ્યા ન્યા ગયા 4 કિલોમીટર નનાવા કે નેહડે આવ્યા. ત્યાં આવીને પૂછ્યું કે આ છોકરો હતો, પ્રસાદ લઈને અહીંથી નીકળી ગયો, કોઈને ખબર નથી. પછી તો થયું કે હાય જંગલમાં નક્કી દીપડો ખાય. આવજ ન બોલાવે પણ દીપડો ખાઈ જાય. હવે તો હવે મને તો અચરજ થાય, આ હીણું ખાઈ જાય છે જીવતાને. આપણે એને જનાવર બનાવી દીધા, નથી એ જનાવર નથી. આવજ માણસને બોલાવી દે એવું મને લાગતું. અમે અખતરા કરેલા છે પણ હવે સમય પ્રમાણે. ખેર, એ દીપડાની બીક એટલે ગોળિયાઓ મીંડા ગોતવા નેહડે નદીએ નાળે અવાજ કરે, વાંભું કરે. છોકરાનું નામ અત્યારે હું ભૂલી ગયો છું. નામ લઈને બોલાવે, કેમ જડે. હાંજ પડી ગઈ, અંધારું, આખી રાત ગોળિયા ફર્યા. ઘાટી તળું ગીર અજબ ખંદરી, જ્યાં ભજે ભયાનક પડસન ગોદ પહાડ તણી, જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજાંગડી ખમ પહાડ તણી, જીવન હાટા શીર તણા, જ્યાં ગાજે જંગલ ગીર તણા. એ ગીરમાં ગોતે, ક્યાંય બાળક મળ્યો નહીં. હવાર પડી, નિરાશ થઈ ગયા અને સૂરજ ઉગવાની તૈયારી થઈને
ત્યારે જે બાપ હતો ને એ છોકરાનો આમ એ નિરાશ થઈ ગયો અને કીધું કે હે મારી માં લાકડી વાળી પીછળ સૂરજ હમણાં ઉગશે, દુનિયા જાગશે, મારા ભાઈ તો કાયમના માટે હોઈ ગયા, લાગે છે કે પીછળ જાગતી નથી, હે માં એમ કરીને રોવા માંડ્યો. અને એટલી વાત થઈ તા ગોવાળે આમ અવાજ કર્યો, હામો ટવકાર આવ્યો, છોકરાનો અવાજ આવ્યો હામો. હળી કાઢીને ગયા તો કરમદીના ઢુવામાં બાળક હૂતો તો બેઠો થઈ અને આમ પાંદડા ખકેરતો, કુછા ખકેરતો હામો હાથ દેતો હતો. હળી કાઢીને ત્યાં જઈને કીધું, અરે અહીંયા શું, અહીંયા કેમ આવ્યો તું? હાલ હાલ ઘરે, માં રોવે છે તારી આખી રાત, તારી માં ઘરે રોવે છે એમ કોકે કીધું ને. એ બાળકે કીધું, માં તો આખી રાત પડખામ લઈને મને હૂતી હતી અહીંયા. આ બનેલી ઘટના છે 60 વર્ષ પહેલા, અને સાક્ષી મને વડીલોએ વાત કરી, જીવે છે. 6 વર્ષનો બાળક હોય એ ખોટું તો ન બોલે. એ કે પછી તો એને બહુ પૂછ્યું, તારી માં તો ઘરે તો ના રે ને, આગળી ગઈ કે હું પાણી ભરી આવું તારા હાથું મોઢું તો. આખી રાત અહીંયા ઢુવામાં, કરમદીના ઢુવામાં માં હૂતી હતી સાહેબ. એ પીછળ લાકડી વાળી સાહેબ હૂતી હતી આખી રાત એને હારે લઈને, કે દીપડાની કોઈની તો જનાવરની તાકાત નથી કે એની પાસે આવી શકે. એટલે છેલ્લે આ બે કડી અને ઘણા એમ કે ફલાણા સ્ટેટનો આ રાજા, એટલે કે આ નેતા પ્રધાન, એમ ફલાણા દેશનો આ રાજા, ભારત દેશનો આ રાજા. પણ આપણા માટે તો કોણ રાજા?